છોટા ઉદેપુરમાં જિલ્લા ભાજપ દ્વારા ભાજપના સ્થાપના દિવસ નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આજે 6 એપ્રિલ એટલે કે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં જિલ્લા ભાજપ પ્રમુખ, લોકસભાના સાંસદ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, જિલ્લા ભાજપ મહામંત્રી, નગરપાલિકાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે અને આજના દિવસે હું તમામ નાગરિકોને ખૂબ ખૂબ હૃદયથી શુભેચ્છા પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના સહૃદય કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજે ભગવાન પ્રભુ શ્રી રામનો પણ અવતરણ દિવસ છે, ત્યારે તેમને પણ રામનવમી નિમિત્તે સમગ્ર દેશવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ આજે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉજવી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી એ સેવાકીય કાર્યો અને માનવ કલ્યાણ માટે કામ કરતી પાર્ટી છે। અમે પણ છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી આજે અહીંયા આગળ અમારા કાર્યકર્તા અને શુભચિંતકો આવી બ્લડ ડોનેશનનું કામ કર્યું છે। હું પોતે પણ આજે બ્લડ ડોનેશન કરી અને આ જે સેવાકીય કાર્ય છે એમાં સહભાગી થયો છું। અમારા